એટલે મોક્ષનો અર્થ થયો સાહેબ 8 અધ્યાય જે બતાવવામાં આવ્યા છે એટલે 8 પ્રકાર બતાવવામાં આવ્યા છે. પહેલો છે પૃથ્વી, બીજું છે જળ, ત્રીજું છે આકાશ, ચોથું છે વાયુ, પાંચમું છે તેજ, છઠ્ઠું છે મન અને સાતમું છે બુદ્ધિ અને આઠમો છે અહંકાર. આમાંથી મોક્ષ મેળવવો છે સાહેબ. તો આ છે મોક્ષના 8 પ્રકાર. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, તેજ, મન, બુદ્ધિ, અહંકાર. મોક્ષનો અર્થ એટલો થાય છે કે તમારે પહેલા નક્કી કરવું પડશે તમારે સીમાથી મોક્ષ જોઈએ છે. કોઈ સંતો માથે હાથ મૂકી દે ને તમને કંઠી બાંધી દે અને તમારો મોક્ષ થઈ જાય એમ નથી. બરાબર ને? તમારે કઈ એવી વસ્તુ છે, એવી વસ્તુ આ સંસારમાં કઈ તમને નથી ગમતી, જે તમને નથી ફાવતી, એમાંથી મોક્ષ જોઈએ છે. એની ઉપરથી તમારો મોહ ઉતરી જાય, એનો ક્ષય થઈ જાય, આનું નામ છે મોક્ષ. તો પહેલા નક્કી તમારે કરવાનું છે કે તમારે શેમાંથી છૂટવું છે. ખબર કઈ નથી ને આપણે એમ કે મોક્ષ કરવો છે એમ થોડું હાલશે. હા, એ તો પછી મારી જેવો સાધુ હોય ને 200-500 રૂપિયામાં તમને બાંધી દે એવું કઈ નહીં. અમારે 12 મહિને અમારું હાલે, તમારે તમારું હાલે. પણ સીધો મોક્ષનો અર્થ એ છે કે તમારે ખુદને નક્કી કરવું પડશે. એટલે ચોથા સ્કંધમાં આ બધાને તમે ભેગા કરીને ગણો ને એટલે આમ 31 અધ્યાય થાય. તો ધીરે ધીરે આપણે આને સમજવું પડશે સાહેબ. જ્યારે મનુષ્યની અંદર પોતાની બુદ્ધિ કબુદ્ધિ બને છે ને ત્યારે એ બીજાનું ખરાબ કરે છે. ત્યાં સુધી નથી કરી શકતો, પણ એની બુદ્ધિ જ કબુદ્ધિ થઈ જાય એટલે બીજાનું ખરાબ કરે, અને બીજાનું ખરાબ કરે એટલે એનું પોતાનું ખરાબ થાય. આ નક્કી છે. તો જેટલો તમે બીજા પ્રત્યે કુભાવ રાખશો એટલું જગત તમારી પ્રત્યે કુભાવ રાખશે. એની એક આખી કથા છે. એક રાજા અને એક શેઠ, નગર શેઠ, બે પાકા મિત્ર હતા. એકાબીજી વિના બાપુ એને ચાલે નહીં. બે ભેગા જ રહે કાયમ, જમવાનું ભેગું, રહેવાનું ભેગું, કાયમ ભેગું જ રહેવાનું. પણ સમય એવો, ઘટના એવી બની સાહેબ કે શેઠને દેણું થઈ ગયું. શેઠને દેણું થઈ ગયું. હવે આ તો રાજા છે, સક્ષમ છે, પણ એક દિવસ શેઠને એક વિચાર એવો પ્રગટ થાય છે કે આ રાજા ગુજરી જાય અને રાજમાં મારું ચંદન વેચાઈ જાય. ચંદનના લાકડાનો વેપારી હતો. આ બધા લાકડા ચંદનથી અને ચંદનના લાકડાથી અગ્નિ સંસ્કાર કરે તો મારા ચંદનના લાકડા વેચાઈ જાય તો દેણું ભરાઈ જાય. આવો એ નગર શેઠને વિચાર આવ્યો કે રાજા ગુજરી જાય અને એને ચંદનના લાકડીથી અગ્નિ સંસ્કાર કરે તો મારું દેવું ભરાઈ જાય અને ચંદનના લાકડા વેચાઈ જાય. 3 દિવસ પછી રાજાને વિચાર આવ્યો કે આ નગર શેઠને હું મારી નાખું. નગર શેઠને હું મારી નાખું તો આ બધી મિલકત રાજમાં સમર્પિત થઈ જાય. પણ રાજા એ રાજા હોય છે સાહેબ. 2 દિવસ ગયા પછી રાજાને એવો વિચાર આવ્યો કે નગર શેઠ તો મારો પરમ મિત્ર છે, મને એની પ્રત્યે આવો કુભાવ કેમ જાગ્યો? અમે બે ભેગા હારે જમીએ છીએ, ભેગા રહીએ છીએ, મારો મિત્ર છે, એના પ્રત્યે મને કુભાવ શા માટે જાગ્યો? એટલે રાજાએ નગર શેઠને બોલાયા અને નગર શેઠને એમ પૂછ્યું, શેઠ, હા રાજન,
તમને ક્યારેય મારા પ્રત્યે કુભાવ થયેલો? કહે હા બાપુ. તો કે કેવો થયેલો? કે મને એવો કુભાવ થયેલો કે તમે ગુજરી જાઓ અને રાજમાતા તમારો અગ્નિ સંસ્કાર ચંદનના લાકડાથી કરે તો મારું દેવું ભરાઈ જાય. રાજાએ કીધું તો બરાબર છે. શું કામ? કે તને મારા પ્રત્યે કુભાવ જાગ્યો ને એટલે મને તારી પ્રત્યે કુભાવ જાગ્યો. મને એમ થયું કે આને હું મારી નાખું. પછી રાજા નગર શેઠને એટલું કહે છે કે શેઠ, હું તો તમારો મિત્ર છું ને. કહે હા, તો તેમને એવો વિચાર કેમ ન કર્યો કે અમારા રાજા બીજું રાજ બનાવે, બીજો મહેલ બનાવે, એમાં બારી બાણા ચંદનના લાકડાના નાખે, એક ભગવાનનું મંદિર બનાવે, એના બારી બાણા ચંદનના લાકડાના નાખે, તમારું ચંદન ન વેચે જાત. પણ તે મને મરવાનો જ વિચાર શા માટે કર્યો? એટલે બાપ, કહેવાનો અર્થ એ છે કે તમારો મિત્ર હોય તોય ભલે, તમારા કુટુંબના હોય તોય ભલે, તમારા ગામના હોય તોય ભલે, જેની પ્રત્યે તમને કુભાવ આવે છે ને એટલે સામા માણસને કુભાવ આવે છે. આ યાદ રાખજો સાહેબ. તમને બીજી રીતે એની કથા તમને સમજાવું. તમને કોઈ પણ માણસ ઉપરથી પ્રેમ ઘટી જાય ને, તમારી પાકી બહેનપણી હોય, તમારી ભેગી રહેતી હોય, આમનો ભાઈબંધ હોય, એમના ભેગા રહેતા હોય, પણ એની ઉપરથી તમારો પ્રેમ ઘટે ને એટલે એ ગમે અહીંયા ઊભો હોય ને કોઈક બીજાની હારે, તો તમને હિંમત થાય કે અમારી વાતો કરે છે. આ થયો કુભાવ. કારણ કે અહીં પહેલા તમારો મિત્ર હતો, હવે તમારી હારે બોલતો નથી એટલે બીજો ઊભો હોય ગમે અહીંયા, એટલે એને પાછો પૂછો હોતો જાય શું એટલે વાતો કરતા તેમ, ત્યાં સુધી હક જ ન થાય. કારણ એ જીવના પ્રત્યે તમારામાં પ્રેમ ઘટ્યો છે. અને પ્રેમ ઘટે ને અહીંયા પછી એક જ વસ્તુ વધે, વેમ. જેના જીવનમાંથી પ્રેમ ઘટી જાય અહીંયા એક જ વસ્તુ વધે છે, વેમ. તો એવી કોશિશ કરજો સાહેબ, દરરોજ તમારો પ્રેમ વધે, એવો ભાવ પ્રગટ કરો તમારા ભીતરમાં કે દરરોજ તમારા પરિવારની અંદર પ્રેમ વધે. તો કોઈ દી વેમની વાતો મારે તમારે નહીં કરવી પડે સાહેબ. બીજા પ્રત્યે કુભાવ ક્યારેય ન રાખો. હવે આગળની કથા જો કે તમને વિસ્તારથી કહું તો ભાવ શુદ્ધિ કેવી રીતે થાય, દેહ શુદ્ધિ કેવી રીતે થાય, આ જે 4 પુરુષાર્થ છે ને એની શુદ્ધિના કારણો પણ આપણે સમજવા પડે. મેં તો તમને ટૂંકમાં કહી દીધું, ખાલી એના કારણ બતાવ્યા કે આને સમજવા માટે આટલું કરવું પડે. પછી કેવી રીતે થાય પાછી મને ખબર છે, પણ કથા લેટ ચાલે છે સાહેબ. અત્યારે તો કોક ભૂદેવ કોક કથા કરાઈ આવ્યા હોય ને તો એ મારી મજાક કરે કે આ બાપુ ગાંડા નથી થઈ ગયા ને. હે, આજ 5મો દિવસ છે અને 4થા સ્કંધની કથા ચાલુ છે સાહેબ. પણ આમ તમને બધાને મજા આવે છે ને, બીજાનું જે થવું હોય માનો, મને જે કે માનો એ મને કઈ વાંધો નહીં. તમ તાર કોશિશ કરું છું તમને ભાગવત સમજાવવાની સાહેબ, એટલા તત્વજ્ઞાનથી કે આવું કરવાથી આવું થાય એમ. અને એવું ક્યારે સમજાય આપણને